છે ત્યારે યુધિષ્ઠિરના કક્ષમાંથી દ્રૌપદી નીકળશે, મારી સખી નીકળશે. એમના વાળ છૂટા હશે, એમણે અગ્નિના વસ્ત્રો પહેર્યા હશે અને એ સીધી જ આવીને ગંગાના કિનારે ઊભી રહેશે અને ત્યાં આવીને મોટી ચિતા ખડકાઈ હશે, એની પર ઊભી થઈને એ મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. હવામાં એના વાળ ઉડશે, એની લાંબી જીભ લાલ લાલ લપકારા મારતી લપકારા લેશે અને એના બે હાથ ઊંચા થશે અને અટ્ટહાસ્ય કરતી એની લાલ આંખો ગુમરાડી મારશે. ભીમસેન એવા સમયે એનું તેજ ધારણ કરીને એની નજર સામે કોઈ ઊભું ના રહી શકે, હું પણ નહીં. અને એવા સમયે તમારે એની સામે ઊભા રહેવાનું છે. ભીમે કહ્યું, પ્રભુ હું નહીં કરી શકું. જો તમે ના કરી શકો તો હું કેવી રીતે કરી શકું? એના તેજને હું કેવી રીતે ધારણ કરું? પ્રભુ મારાથી નહીં થાય. પ્રભુએ કીધું થશે. આગળ વધ્યા છે પ્રભુ અને કીધું છે કે જે સમયે ચિતા અગ્નિની ખડકાશે, ઉપર મહાજોગણી, મહાકાળી, મહાસરસ્વતી એવી ખપ્પર જોગણી બિરાજમાન થશે અને એની લાંબી જીભ નીકળીને બે હાથ નીકળશે. એક હાથમાં ખડક, એક હાથમાં ખપ્પર લેશે અને વાયુઓ એના વાળને આકાશ તરફ લઈ જશે. અને ત્યારે એ ખપ્પર જોગણી એક વાત પૂછશે, એક પ્રશ્ન પૂછશે, બોલ બોલ કોઈ છે કાળા માથાનો માનવી? જે માંગે તે આપું. ને માં દ્રૌપદી જ્યારે આવી રીતે પૂછશે કે માંગે તે આપું, ત્યારે ભીમસેન સાવધાન થઈને એમની સામે ઊભા રહેજો, થોડું અંતર રાખજો અને ત્યાં જઈને તમે વરદાન માંગજો કે માં દયા કર અને 5 પાંડવો સાથે એક કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં નહીં ને નહીં. હા, શું કહેવાનું? 5 પાંડવ, એક કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં નહીં ને નહીં. અને એવા સમયે દ્રૌપદીનો ત્યાંથી પ્રવેશ થયો છે. જેવા માતાજી નીકળ્યા છે, દ્રૌપદીએ ખપ્પર જોગણીનું રૂપ ધારણ કર્યું છે. કાળા કેશ આકાશમાં ઉડી રહ્યા છે, જાણે વાદળો બની ગયા છે અને લાંબી જીભ લાલ લપકારા મારે છે. માએ અગ્નિનું રૂપ ધારણ કર્યું છે, નદીના કિનારે ઊભી છે માં ખપ્પર જોગણી અને એણે એક અવાજ ધર્યો છે. એક હાથે કપ્પર ઊંચું કરીને એક હાથે ખડક લીધું છે. લપકારા મારતા પૂછ્યું છે કોઈ કાળા માથાનો માનવી? માંગ માંગ, માંગે તે આપું. અને એવા સમયે ભીમસેન ત્યાં હાથ જોડીને માની સામે ઊભા રહ્યા છે. આંખો નેત્રો એ તેજને સહન નથી કરી શકી અને કીધું છે કે માં શરણે આવ્યો છું, એક દયા કર માં. અને ત્યાં માં કારકાએ કીધું છે કે માં શું માંગે છે? ભીમસેને હાથ જોડ્યા છે, કીધું છે તારા શરણે છું, તારા શરણે છું, મને માફ કર. હું મારા 5 ભાઈઓ પાંડવો અને એક મારો કૃષ્ણ, 5 પાંડવો એક કૃષ્ણ. ફરી ફરીને 3 વાર કીધું, માં 5 પાંડવો એક કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં નહીં નહીં. માં દયા કરજે, માં વચન આપ, વચન આપ. અને એવા સમયે ખપ્પર જોગણીએ વચન આપ્યું છે અને આંખ ઊંચી કરીને ભીમસેન તરફ જોયું છે. જા 5 પાંડવને એક કૃષ્ણ મારા ખપ્પરમાં નહીં. જા જા, મારા આશીર્વાદ છે. અને એવા સમયે જેવા ભીમસેને વરદાન માંગ્યું છે, પ્રભુએ એક ચાવી આપેલી. તે સમયે વરદાન જેવી માં આપે ને અને વચન બોલે ને, એવો જ કૂદકી લગાવીને ગંગાજીના કિનારામાં તળેટીમાં જતો રહેજે, નહીતર તું ના બચે. માએ વચન દીધું છે 5 પાંડવ એક કૃષ્ણ નહીં. અને એની આંખો જ્યાં ઊંચી થઈ છે, આંખોમાંથી અગ્નિનો એક પ્રકાશ પુંજ નીકળ્યો છે. ભળભળતો પ્રકાશ એવો નીકળ્યો છે કે આખું અવકાશ તેજમય થઈને બળીને ભસ્મ થઈ ગયું છે. જો સામે ભીમસેન રોકાયા હોત તો એ પણ બળીને ભસ્મ થાત.
ભીમસેને છલાંગ મારી છે અને ગંગાજીના ઊંડાણમાં જઈને બેસી ગયા છે. માતાજીનું રૌદ્ર સ્વરૂપ શાંત થયું. સખા તરફ નજર ગઈ. એની આંખોથી આંખો મળી અને માને દ્રૌપદીનું સ્વરૂપ પાછું આવ્યું. શું આ દ્રૌપદી એના વસ્ત્ર પકડ્યા ત્યારે ન કરતે? હા, કેવા અભાગ્યા કે જેણે માના ચરણ પકડવાની જગ્યાએ એના વસ્ત્રો ખેંચ્યા. કેવા અભાગ્યા. અને એવા દુશાસન ને રાવણ તો તોય સારા, પણ આજના અભાગ્યા જુઓ તમે. હા, 3 મહિનાની દીકરીઓ, 6 મહિનાની દીકરીઓ, 1 વર્ષની, 5 વર્ષની દીકરીઓના ચીર ખેંચે છે. હા, હું કહું છું કે જ્યાં જ્યાં તમે દીકરીઓનું અપમાન જુઓ, તકલીફ જુઓ ને, ત્યાં તમે ઊભા થઈ જાઓ. બીજા ઊભા ના થાય તો કંઈ નહીં, વિરોધ કરો. હા, માનું રૌદ્ર સ્વરૂપ શાંત થયું છે. માનું સ્વરૂપ શાંત થયું છે અને મા પોતાના કક્ષ તરફ કુમકુમ પગલા પાડતી દ્રૌપદી પાછી વળી છે. હા, મહારાણી હોય છે ને, મહારાણી બનવાનું એનું પદ, એનો જન્મ, એની એક અવસ્થા હોય છે જેને આપણે વર્ણવી ના શકીએ. હું એક શબ્દોમાં તમને અત્યારે એકદમ કહેવું હોય તો નથી કહી શકતી, પણ મહારાણી બનવું કે દેવી બનવું ને એ અલગ છે. હા, એક સામાન્ય સ્ત્રી પણ મહારાણી બની શકે, પણ એમાં એની મર્યાદા, સામાન્ય સ્ત્રીની મર્યાદા જો હોય તો પોતે મહારાણી બની શકે. પોતાના ઘરની મહારાણી છે. દરેક પત્ની, દરેક પતિની રાણી છે. પણ પોતાનું પદ, જેમ કે પોતાના પતિની પત્ની બન્યા પછી એ મહારાણી પોતાના ઘરની બની, ભલે ને એક રૂમને રસોડું હોય તો ત્યાંની મહારાણી છે. હા, આ તારું રાજ્ય છે, તારું સિંહાસન છે, તારા પતિનું હૃદય તારું સિંહાસન છે.